અત્યારે પેલા સુરત થી જવાનું છે ભાવનગર થી જવાનું છે રાજકોટ. અર્જન્ટ થોડુંક કામ આવી ગયું સુરત થી ડાયરેક્ટ ભરી લીધો, નો લેના દેના પૂછવાનું હોય નહીં એમ માટે કંઈક કરવું પડે, કઈક પામવા માટે કઈક ખોવું પડે. જેસલમેર તો જવું પડશે, એની સિવાય નહીં. જેસલમેર ની જેસલ રોડ એલા તમે જેસલમેર બોલો. હાલો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. આજનો બ્લોગ શરૂ થાય છે સીધો 4 થી, અને હું પપ્પા અર્જન્ટમાં જઈએ છીએ અત્યારે પેલા સુરત થી જવાનું છે ભાવનગર થી જવાનું છે રાજકોટ. અર્જન્ટ થોડુંક કામ આવી ગયું છે એટલે મારે પપ્પાને જવાનું છે. નમસ્કાર કાંઈ ઘણો શસ્ત્રીય હાલ એવું કઈક આવે છે ભાઈ, બધું આપણને નથી આવડતું ને. આમ જો રાઉન્ડે ડેકોરેશન કર્યું છે કેમ કે હમણાં રામનવમી આવે અને અત્યારે સવારના થયા છે 1:46, 2 થાય છે. આમ તો રાત જ કહેવાય અડધી. અને અમે હું પપ્પા જઈએ છીએ બહાર ગામ, થોડુંક અર્જન્ટ કામ આવી ગયું છે એ માટે. તો હવે નીકળ્યા નોન સ્ટોપ. તો ચાલો કન્ટિન્યુ. અને તમને એમ કે ભાઈ બાપ દીકરો બે હારે કેમ નીકળ્યા? 4 લઈને જાય એટલે ડબલ ડ્રાઈવર હોવા જોઈએ. મને ફાવે છે, પપ્પાને ફાવે છે એટલે ડબલ ડ્રાઈવર. શું કેવું પપ્પા? મારા છોકરાનું શૂટિંગ માટે જઈએ છીએ. હા, હવે એક શૂટિંગ છે ને એ પછી બધું રિવીલ ના કરવાનું હોય એવું બધું છે. તો ડબલ ડ્રાઈવર થઈ જાય ને એટલે વાંધો ના આવે. ઘડીક હું હાકી લઉં, ઘડીક પપ્પા હાકી લે, એમ કરીને પછી પોગી જાય અમે ધીમે ધીમે કરીને. અને બીજું થોડું ઘણું કામ છે, પછી કઈ બધું કહેવાનું હોય નહીં. હવે નીકળીએ નોન સ્ટોપ. મીટરમાં છે ને આપણે 0 કરી નાખ્યું છે. અત્યારે અમે ધોળા વટી ગયા છીએ ને સુરત બાજુ જઈએ છીએ. અને ગેસ પૂરા ઊભા રહી ગયા હતા ગાડીમાં, ફૂલ કરાવી લીધી છે પાછી એટલે ટેન્શન ન રહે. નીકળ્યા નોન સ્ટોપ પાછા. ચા પીવા ઊભા રહી ગયા, પાછો એક સ્ટોપ લઈ લીધો, ગાડી અમે મૂકી દીધી છે. દુકાનનું નામ જોવો તમે ખાલી. ચા પી નાખીએ હવે આપણે અને પાછા નીકળીએ. ભાઈ જોવો તો ખરા કેટલું ઓવરલોડેડ છે. ફાઇનલી સુરત પહોંચી ગયા. સુરતનું બધું કામકાજ પતી ગયું અને બાકી બધું બીજું કામકાજ હતું એ પતી ગયું. હવે અહીંથી એક આપણે ભાઈબંધ છે, આપણે તમે ઓળખતા જ હશો, નામ દેવાની જરૂર નહીં છે. સુરતનો એક ભાઈબંધ છે આપણો આદિભાઈ જાની કરીને છે, મોટભાઈ. એને લઈ જવાના છે આપણે કુંડલા. એ આવે છે તો હવે ક્યારે આવશે? 11 વાગે આવશે. અમે જઈએ છીએ અહીંથી રાજ હોટલે, કેમ કે અમારે નાસ્તો બાસ્તો કરવાનો છે બાકી છે. સુરત થી નીકળી ગયા છીએ અને સુરત આપણે જે સ્પેશિયલ મહેમાન ને લેવા આવ્યા ને આવી ગયા છે. મહાદેવ આ દાદા ને જોયા છે સુરત ડાયરેક્ટ ભરી લીધો, નો લેના દેના પૂછવાનું હોય નહીં એમ. કઈ પૂછ્યા વગર દાદા કે પેલા અમે 12મી વાર પુરાવી છે ને નકરો ગેસ ફોટા લઈ દીધું એટલે હું તમારો ફોટો ના પાડવો હોય કેમ? આ સારું તમારું. સ્ટોપ લીધો હવે લા ભાઈ, હો થાકી ગયા હસોડા. હવે મેં કીધું નાસ્તો પાણી બધું લઈ લઈ તો સારા મળ્યું રે. પાણીની બોટલો લઈ લઈ, નાસ્તો લઈ લઈ. હવે એ ભલે ઘડીક અંદર એસીમાં બેઠા. જો કેસટ થઈ ગઈ. આમ જો નાસ્તો કેટલો બધો લઈને આવ્યા અને હોટલ વાળાનું બલૂન બેહારી દીધું. અમે નહીં પપ્પાએ પપ્પાના સંબંધ એવા બટા આખી લક્ઝરી ઊભી રહી જાય એટલે જ તે પૈસા જ ન લીધા કા દાદા એને કઈ. તો પછી કેસેટ બે ગયા અમારે. એમાં એવું હતું દાદાના છે ને ભાઈબંધ હતા. મને એમ થયું દાદાએ પૈસા દીધા તો ન લીધા, મેં દીધા તો ન લીધા. પપ્પા આમ જોવે છે તો શેઠ બેઠા હતા ત્યાં, શેઠે જ ના પાડી દીધી અગાઉ હોટલ ના, કેમ કે પપ્પાના મિત્ર છે. જો એને મળવા હા મને ભરી ગયા એટલે મને કે દાદા અહીંયા બરોબર છે મળવા છે. કરો ચાલુ. એને 3 બેલ માર્યા ને હા એ આપડી હાટુ માર્યા. હા પૈસા લેતો નહીં કે સીએનજી પૂરા ઉપર ગયા હતા. અહીંયા સાઈડમાં છે ને રહનો ખીચોડો હતો, પી નાખ્યા હોય હું નહીં લેવો તો બ્લોક આ લીધું એમ બૂસ નહીં ખબર પડી ગઈ તોય કઈ તો દીધું આવી ગયું નહીં. મારો તો કરવાનું. ફાઇનલી રસ હાથમાં આવી ગયો છે, પી નાખીએ. આપણે નાખવાનું છે વંડાવાળા. આપણે નેખા 2 ગ્લાસ લીધા, 2 ગ્લાસ વગર પેટ નહીં ભરાય. દાદા બાધે જો અહીંયા થઈ ગયા અહીંયા. આ નોટમાં કઈ વાંધો છે પૂરા? હાલે તો હાથ આ નોટમાં કઈ વાંધો
ગણપતિ પૂરા પહોંચી ગયા છીએ અને રસ્તામાં આવતું હતું અમે કીધું દાદાના દર્શન કરતા જાય ગણપતિ દાદાના. ગરમી ગરમી બહાર તો બહુ ગરમી છે. શું કેવું? નથી ઉભો રહેવાય એવું. શું કરવું? કાંઈ નથી થાય એમ. ભાઈ સાહેબ પગ કેવા તપે છે. દાદા મારો કંઈક પામવા માટે કંઈક કરવું પડે. કઈક પામવા માટે કઈક ખોવું પડે એની જેવું છે. હાથ હાથ તો નથી પડતા, પગ ધોમ પડે છે. હા તમારા પગ જાડા છે એટલે અસર નથી થતો તમને. અસર થાય છે પણ આ વસ્તુ બતાવવાનું ન હોય. ઈ તો રહેવા દો. આપણે એને સંભાજી મહારાજ આપણે બધું એને ઇતિહાસ જાણો, એને કેટલું સંઘર્ષ કર્યો તો આપણે કરવું પડે કે. દર્શન કરીને રિટર્ન નીકળી ગયા છીએ અને હવે સ્ટોપ બંને ને ત્યાં લગી નથી લેવો તો વહેલા ઘરે પગીએ. હે પાણી પેલું ટનલ. જો ને પાણી જ ભર્યું વરસાદનું. બીજું મંદિર બુદ્ધ ભવાની માનું આવતું હતું ન્યાય દર્શન કરતા જાય. આમનું થોડું મેકવાનું છે કઈ. ગાડી પાર્ક કરી દીધી છે. જાય છે મંદિરની અંદર દર્શન કરવા. તમને દર્શન કરાવીએ. ત્યાં લગભગ એલાવ નથી કેમેરા, પછી કઈ ખબર નહીં. સોય ભેગું થાય દર્શન કરાવી. અંદર ઓલી પણ ગણપતિપુરામાં એલાવ નતા તોય દર્શન કરાવ્યા. દર્શન કરી લીધા ને તમને દર્શન કરાવી દીધા. ઇમ્પોસિબલ હતું તોય દર્શન કરાવી દીધા. હવે સ્ટોપ લેવાનો છે. હવે કઈ લેવાનું નથી. માના દર્શન થઈ ગયા. કહેવાય ને માથી મોટું કોઈ નથી. ભલે ને હોય જળદર કે જગદીશ, હા સૌ કોઈ નમાવે છે. અંબા આગળ હાલ્યા. હા યા હું નીકળીએ. હા ગાડી હાટું લેવું છે. હટી ગયા. બધા આવી ગયા, માય આવી ગયા. વાંધો નહીં, બે આવી ગયો એટલે જ મેં કીધું લઈ જાઓ. પટ્ટી લગાડજો. ડાબી બાજુ છે. પાછા ગેસ પુરાવા ઉભા રહ્યા છે ગાડીમાં. આ ગેસ ની ગાડી લોહી પીધું. હવે કુંડલા પોગી ને પછી તમને મળી જાય રસ્તામાં ખ્યાલ થાય ને એ તમને બતાવી. તો ચાલો કન્ટિન્યુ. આંખોમાં પાણી બી સેફ ગાઈઝ. ફાઇનલી ગાઈઝ સાવરકુંડલા આપણે પહોંચી ગયા છીએ અને થાકીને ટે થઈ ગયા છીએ. અને સાવરકુંડલાનો ગેટ આગળ સામો આવશે તમને બતાવું. અને કેવું મજા આવી ડ્રાઈવ કરવાની. હે તમને તમને મારો તો ધંધો જ આ છે ડ્રાઈવ કરવાનો. શા મેળનું છે દાદા? કેવી મજા આવી? બધું શા મેળનું છે. હે કેવી મજા આવી? અરે મજામાં તો બાકર ડોક મજા આવી હો. સાવરકુંડલાનો ગેટ આવી ગયો. તમારું સ્વાગત છે સાવરકુંડલાની અંદર દાદા. થેન્ક યુ. હવે બતાવો. થેન્ક યુ સો મચ. હવે કુંડલા પહોંચી ગયા છીએ. ઘરે જઈને ખાઈ પી લઈ પછી એક જસર રોડ નો આટો પતાવી નાખીએ અને પછી હુઈ નાખીએ. જેસલમેર તો જાવું પડશે. એની સિવાય નહીં. જેસલમેર ની જેસલ રોડ એલા. તમે જેસલમેર બોલો છો. ઘરે આવીને જમી કારવી લીધું અને જમી કારવીને પછી જેસર રોડે આટો જ મારી આવ્યા ને હવે હોવાનો સમય થઈ ગયો છે. એમ કે વાગી ગયા છે ઓલરેડી 11:30 ની માથે થઈ ગયું છે. અને કેટલા થઈ ગયા? 12:30 થઈ ગયા. તો હવે હુઈ જાય વહેલા. તમને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા વ્લોગમાં. ત્યાંથી તમને બધાને બાય બાય.